સમુદ્રવદ વ્યાકરણમ મહેશ્વરે. ભગવાન શંકરની પાસે જે વ્યાકરણનું જ્ઞાન છે એ તો સમુદ્રના જેવું છે. સમુદ્ર કેટલો મોટો એવું ભગવાન શંકરના પાસે જ્ઞાન છે. તદર્ધ અર્ધૌ. કોઈ માણસ પાસે ગળો હોય, નદીમાં ગમે તેટલું પાણી હોય, પણ તમારી પાસે તમારા ગળામાં ભરે એટલું જ આવે, વધારે આવી શકે નહીં. તદર્ધ અર્ધૌ. એમાં કોઈ ગળો નાખે પાણી ભરવા, એમાં અડધાથી અડધો એટલે 1/4 ચોથા ભાગનો ગળો ભરાય એટલું જ્ઞાન બૃહસ્પતિની પાસે છે. એટલે બૃહસ્પતિ પાસે એટલે દેવતાઓના ગુરુ કહેવાય. એ તો જ્ઞાનનો ભંડાર કહેવાય બૃહસ્પતિ તો. પણ એમની પાસે એ જ્ઞાન કેટલું છે? 1/4 એક ઘડાનો ચોથો ભાગ હોય એટલું જ્ઞાન બૃહસ્પતિ પાસે છે. ભગવાન શંકર પાસે છે તે સમુદ્ર જેવું છે. બૃહસ્પતિ પાસે છે તે 1/4 ચોથો ભાગનો ઘડો ભરેલો હોય એટલું છે. પછી એ પાણીના ચોથા ભાગના ગળામાં કોઈ દર્ભની સળીને આમ અંદર નાખે, કુશાગ્ર બિંદુ, અને દર્ભની સળીને આમ બહાર કાઢે અને કુશાગ્ર બિંદુવત, અને એના ટોપ ઉપર જે બિંદુ એટલે પાણીનું ટીપું રહે, કુશાગ્ર બિંદુવત પાણીના એટલું જ્ઞાન પાણીની પાસે છે. એને ભણવો હોય તો તૈલ બુદ્ધિનો 12 વર્ષ સુધી ભણે તો કદાચ પાણીનીનું લઘુ સિદ્ધાંત એ પણ આપવું નહીં. લઘુ સિદ્ધાંત કોઈ જરા વધારે અધિકારી વિદ્યાર્થી હોય તો મધ્યમ કૌમુદી ભણે, એવી લઘુ સિદ્ધાંત કૌમુદી વાળો પછી જાય તો આગળ. ત્યારે પાણીની જેવા પાસે જે જ્ઞાન છે એ પાણીના ડ્રોપ્સ જેટલું બિંદુ જેટલું છે, અને એને ભણવામાં જો 12 વર્ષ લાગે તો પછી ભગવાન શંકરે જે આપ્યું છે એની સમજણ બહુ મુશ્કેલ છે. શિવનો ભક્ત હોય તેને જ વ્યાકરણ વગેરે બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ શકે છે.